आज बादलों ने फिर साजिश की, जहाँ मेरा घर था वहाँ बारिश की। જીવન છે તો મુશ્કેલી તો આવશે જ, સમસ્યા તો હશે જ। જિંદગીને જીવવું હોય તો સમસ્યાનો સામનો કરવો પડશે। તે મળદા જ હોય છે જેની પાસે સમસ્યા ન હોય। મુશ્કેલીથી ડરીને જિંદગી જીવી શકાય નહીં। એક બગીચામાં એક નાનકડું ફૂલ હતું, ઘાસનું ફૂલ। દિવાલની વચ્ચે સુરક્ષિત હતું। ગમે તેવું તોફાન આવે પણ તેનો વાળ વાંકો ન થતો। તપેલો સૂરજ તેનું કંઈ જ બગાડી શકતો નહીં। મુશળધાર વરસાદ પણ તેને નમાવી શકતો નહીં, કારણ કે તે છુપાયેલું હતું ઘાસની વચ્ચે, ઈંટની દિવાલમાં ઢંકાયેલું હતું। બધી પરિસ્થિતિ તેને અનુકૂળ હતી। તેની આ બાજુમાં જ ગુલાબનો છોડ હતો। તે ગુલાબના ફૂલને જોઈને ખૂબ જ ખુશ થતું હતું, કારણ કે તેને તેની જેમ ખીલવાની ઈચ્છા હતી। એક વખત તેણે તેના સાથી ઊભેલા ફૂલને કહ્યું કે મારે પણ ખીલવું છે ગુલાબની જેમ, સુગંધ આપવી છે તેની જેમ। સાથી ફૂલોએ ખૂબ જ સમજાવ્યું કે શા માટે તેમાં પડવા માંગે છે। ગુલાબનું ફૂલ બનવાનું એટલું સરળ નથી। ક્યારેક તો ખીલી પણ શકતું નથી। લોકો કડી જ તોડી લે છે। વરસાદ તેના બધા જ પાંદડા તોડી નાખે છે। વાવાઝોડું તેના મૂળિયા ઉખાડી નાખે છે। તું ખૂબ જ સુરક્ષિત છે। જાણે છે આપણા પૂર્વજોએ પણ તે જ ભૂલ કરી હતી। ગુલાબનું ફૂલ બનવાની પરિણામ ભયંકર આવ્યું। તું જેવું છે તે ખૂબ જ સારું છે। પોતાની મર્યાદામાં રહેવું જોઈએ। ત્યારે ઘાસના ફૂલે કહ્યું, હું ક્યારેય સૂરજને મળી શકતું નથી, વરસાદથી સંઘર્ષ કરી શકતું નથી, તોફાનથી લડી શકતું નથી। ત્યારે તેના સાથીઓએ કહ્યું કે તો સારું જ છે ને કે આપણે ઈંટોની દિવાલની વચ્ચે ટેકે સારી રીતે જીવી શકીએ છીએ। પણ ઘાસનું ફૂલ માન્યું નહીં। તેણે ભગવાનની તપસ્યા કરી અને વરદાન માગ્યું, હે ભગવાન, મને ગુલાબનું ફૂલ બનાવી આપો। બીજા જ દિવસે તે ગુલાબનું ફૂલ બની ગયું અને પછી શરૂ થયો તેનો સંઘર્ષ। જોરથી પવન આવવા લાગ્યો અને તેના મૂળિયા ઉખડવા લાગ્યા। જ્યારે પવન રોકાયો તો સૂરજ દેખાવા લાગ્યો। જ્યારે સૂરજનો તાપ લાગ્યો તો બધા જ ફૂલ કરમાવા લાગ્યા। તે ગુલાબનું ફૂલ પણ કરમાઈ ગયું। બીજા જ દિવસે ખૂબ જ વરસાદ આવ્યો। તે ફૂલની પાંદડીઓ આમ તેમ ઉડવા લાગી। તેની પાંદડીઓ તેની જાતિના ફૂલની આસપાસ જ પડી હતી। તેની આવી હાલત જોઈને ઘાસ ફૂલોને તેની દયા આવી ગઈ। તેણે તેને કહ્યું કે અમે તો તને કહેતા જ હતા, પહેલેથી સમજાવ્યું જ હતું, તો કેમ આટલી મુશ્કેલીઓ લે છે? કેટલા આરામથી જીવી રહ્યું હતું તું। ત્યારે તો મરવા પડેલું ગુલાબનું ફૂલ બોલ્યું, હું આજે ખૂબ જ ખુશ છું અને તને પણ કહું છું કે જિંદગીભર દિવાલના ટેકે રહેવા કરતાં તો ખૂબ જ સારું છે એક દિવસ માટે ગુલાબનું ફૂલ બનવાનું। આજે મેં મારી આત્માને મેળવી લીધી છે। આજે મેં તોફાનો સામે સંઘર્ષ કર્યો છે, સૂરજની મુલાકાત કરી છે, વરસાદનો સામનો કર્યો। હું એવી રીતે નથી મરી રહ્યું, હું તો જીવીને મરી રહ્યું છું અને તમે બધા મરતા જીવો છો। મિત્રો, એ જીવવાનું તે શું જીવવું જેમાંથી આપણે જોખમ ઉઠાવવાથી ડરીએ છીએ? એ સાચું જ છે। નાવ કિનારા ઉપર સૌથી વધારે સુરક્ષિત હોય છે, પણ નાવ કિનારા ઉપર ઊભી રહેવા માટે નથી બનાવવામાં આવતી। જિંદગી સુરક્ષિત બેસી રહેવા માટે નથી। જિંદગી તો દરરોજ કંઈક નવું શીખવાનું નામ છે। આજનો દિવસ ગયા દિવસથી સારો કરવાનું નામ છે જિંદગી। 7 વખત પડીને 8મી વાર ઉઠવાનું નામ છે જિંદગી। કોઈએ સાચું જ કહ્યું છે, કભી સમસ્યા તો કભી સમાધાન है जिंदगी, कभी सम्मान तो कभी बलिदान है जिंदगी, संघर्ष विघ्न जिम्मेदारियां यही तो खूबसूरती है जिंदगी की, क्योंकि उच्च शिखर तो कभी गहरी ढलान है जिंदगी। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।